યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ। આજરોજ નિધિ સ્કૂલ દ્વારા નિધિ સ્કૂલના સ્થાપક સ્વર્ગીય સિંધુભા મુરભા ચુડાસમાની 10મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિધિ સ્કૂલ દ્વારા ખેલ રમતોત્સવનું આયોજન અક્ષર પાર્ટી પ્લોટ અયોધ્યા ચોક ખાતે કરેલ છે। આ આયોજનની અંદર ધોરણ કેજીથી ધોરણ 8 સુધીના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ છે। તેમના પેરેન્ટ્સ માટે પણ સરપ્રાઇઝ ગેમ છે અને શિક્ષકો માટે પણ ગેમ રાખવામાં આવેલ છે। અવનવી 25 રમતો આ વિદ્યાર્થીઓને રમાડવામાં આવશે અને તેમાં જે વિજેતા થશે તેઓને સર્ટિફિકેટ, મેડલ અને શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે। આ ખરેખર બાળકોને માત્ર ભણતર જરૂરી નથી, માત્ર મોબાઈલ જરૂરી નથી, પણ આ જે શેરી રમતો છે એ ખરેખર બાળકના વિકાસ માટે અમૂલ્ય ફાળો આપતી હતી, પણ અત્યારે એ શેરી રમતો લુપ્ત થઈ ગઈ છે અને જૂની રમતો ઘણા બાળકોને હજી ખબર નથી કે કેવી રમતો રમી શકાય છે। ગીલી દંડી છે, નારગોલ છે, આ બધી રમતો, સંતા કુકડી છે, આ બધી જે રમતો પહેલાં રમાતી એ હવે લુપ્ત થતી જાય છે। તો આ લુપ્ત ન થાય અને બાળકોને દરેક રમતની ખબર રહે એટલા માટે અમે આ રમતોત્સવનું દર વર્ષે આયોજન કરીએ છીએ અને આ જે આપણી જૂની રમતો છે તે જ અમે આ રમતોત્સવને રમાડીએ છીએ। ખરેખર એમનામાં એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવશે અને પોતે એક્ટિવ થતાં શરીરની તંદુરસ્તી પણ જળવાશે અને ભણતરમાં એની માનસિક તંદુરસ્તી આવી જાય છે અને શારીરિક તંદુરસ્તી માટે રમતો એના માટે જરૂરી છે। આજરોજ અમારી શાળામાં સિંધુભા મુરભા ચુડાસમાની વાર્ષિક પુણ્યતિથિએ અમારી શાળામાં વાર્ષિક ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 600થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે। 20 કે 30 જેટલી ગેમો છે, જેમાં પેરેન્ટ્સ, ટીચર, સ્ટુડન્ટ બધાને પાર્ટિસિપેટ કરવાનું છે। જે લોકો સિલેક્ટ થયા છે તેમને મેડલ, શિલ્ડ, સર્ટિફિકેટ વગેરે આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યું છે, જેમાં અમે ગેમ રમીને ખૂબ આનંદ મળ્યો, અમને મજા આવી। પછી આ ગેમો રમીને અમારું સ્વાસ્થ્ય સારું રહ્યું છે, જેમાં અમને ખૂબ મજા આવી અને નાના છોકરાઓને પણ બહુ મજા આવી। ડાન્સ કર્યો, શ્લોકથી લઈને દીપ પ્રાગટ્ય સુધીનો કાર્યક્રમ હતો, ગેસ્ટનું સ્વાગત કર્યું હતું વગેરે હતું બધું। થેન્ક યુ।